છેલ્લા ઘણા સમયથી જે રીતે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાની જે આખી કામગીરી ચાલી રહી છે, કંપનીના જે અધિકારીઓ છે એ લોકો ખેડૂતોની સામે દાદાગીરી કરી રહ્યા છે, પણ ક્યાંક હવે આ દાદાગીરી ખેડૂતોની સામે ન ચાલતી હોય એવું લાગી રહ્યું છે। આ વખતે ખેડૂતોએ શું કર્યું છે અને કેમ કંપનીએ પોતાનો માલસામાન લઈને પાછું જવું પડ્યું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરના કોંઢથી લઈને મોરબીના અલગ અલગ દેવભૂમિ દ્વારકાના જેટલા પણ ગામડાઓ છે, દરેક ખેતરોમાં જે આપણે જોતા આવે છે કે વીજપોલ નાખવાની કામગીરીને લઈને જે આખા વિવાદો ચાલી રહ્યા છે, એની જ અંદર હવે મોરબીમાં જે અધિકારીઓ કામ કરવા માટે પહોંચ્યા હતા એ લોકોએ પોતાના માલ સામાનને લઈને પાછું લઈને જવું પડ્યું હતું। આખા મામલાને લઈને વાત કરવામાં આવે તો હળવદ ટ્રાન્સમીટર લિમિટેડ કંપની ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ મુજબ સંપૂર્ણ વળતર ચૂકવે છે, પછી જ ખેડૂતોના ખેતરમાં માલ સામાન ઉતારે એવી વાત કરવામાં આવી છે અને કંપની પોતાનો માલ સામાન ભરેલ ટ્રક પાછો લઈ જઈને આખો આ મામલો છે તે શાંત પડ્યો હતો। આ દ્રશ્ય છે આખા તે આજના સામે આવ્યા છે, કારણ કે જે રીતે હવે ક્યાંક ખેતરો છે, ખેડૂતો છે, એ લોકોની અંદર ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એ જ રોષને કારણે જે રીતે તેમના દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે અને જો વળતર નહીં ચૂકવવામાં આવે તો ક્યાંક જે રીતે ખેડૂતોની અંદર અત્યારે રોષ જોવા મળી રહ્યો છે એ વધારે પણ જોવા મળી શકે છે ને એટલા જ માટે થઈને આખો આ મામલો શાંત પાડવા માટે થઈને કંપની જે માલ સામાન લઈને આવી હતી એ જ ટ્રક ભરીને પાછો લઈ ગઈ હતી। સૌથી પહેલા તો જે ત્યાં આખી બોલાચાલી થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। મારા અંદરમાં છે हेलो भाईओ, आ गाड़ी अत्यारे मालनी गाड़ी आई है उईसा विना बराबर खेतर में नाखी दीधी उईसा विना बराबर મારા અંદરમાં છે મારા અંદરમાં છે हेलो भाईओ, आ गाड़ी अत्यारे मालनी गाड़ी आई है उईसा विना बराबर खेतर में नाखी दीधी उईसा विना बराबर મારા અંદરમાં છે એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક આ મામલાને લઈને ખેડૂતો છે, કોંગ્રેસ વિપક્ષ છે, એ દરેક લોકો એક મોટું આંદોલન કરવાના છે। 15મી તારીખે બધા ગાંધીનગર કૂચ કરવાના છે। એ સમયે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।